હા બાકી કઈ તકલીફ પડે મોટા ભાઈ બરાબર એવું છે એવું છે ઓ મને એમ છું કે આ બાજરીને નુકસાન કરી દે બાજરીને કોઈ જાતનું નુકસાન ન કરે હા હા બાજરી મોટી થઈ જાય એટલે આ દેખાય નહીં પાકી જાય એમ ને એટલે પાકી જાય એટલે આપણો બિયારો વધે બરાબર બીજો પાક કરીને લેવા બહુ નુકસાન થાય હા એવું છે એમ તો મિત્રો વાઘજીભાઈ આપણે માહિતી આપી કે તાંજળિયાની ભાજી છે એ આમ જોઈએ તો છોડને કંઈ નુકસાન કરે હેલો મિત્રો કેમ છો મજામાં જઈશો મિત્રો તો આપણે ફરી વખત મળ્યા છીએ એક નવા વિડીયો સાથે તો આજે અમે વાઘજીભાઈની વાડીએ આવ્યા છીએ વાઘજીભાઈએ છે એ 1 થી 2 વીઘાની બાજરી કરી છે તો 2 વીઘાની એની પહેલાં ડુંગળી હતી ને એની અંદર બાજરી એમને વાવી છે અને આ બાજરીને છે તમે જોઈ શકો છો જે પાછળ દેખાય છે એ બાજરી છે તો બાજરી 2 પાણ પીધા છે તોય મિત્રો એવડી બાજરી થઈ ગઈ છે ખૂબ જ સારી બાજરી છે આની અંદર ખૂબ જ જે કહેવાય ને કે તાંજળિયાની ભાજી આપણે કહીએ એ તાંજળિયાની ભાજી છે એની અંદર ઉગી છે તો આજે અમે બધાય આવ્યા છીએ તાંજળિયાની ભાજી અને વાઘજીભાઈ બહાર ગયેલા છે તો તાંજળિયાની ભાજી ખેંચી અને એમની જોડી વાળવાની છે તો જોઈએ આપણે આગળ મિત્રો તમને જેમ વાડી બતાવી એમ વાઘજીભાઈની આ વાડી છે તો એની અંદર 2 વીઘાની બાજરી કરી અને આ 2 વીઘાની અંદર છે એ તાંજળિયો છો તો શરૂઆતમાં જો મિત્રો આ તાંજળિયો જે છે એ તમે જોઈ શકો છો આટલા બધા છે એ તાંજળિયાની જોડી વાળે છે અને એ તાંજળિયો જે છે એ ખૂબ જ સારો છે અને આમાં લગભગ આ ઓર્ગેનિક જ છે બરાબર આમાં એક પણ દવા છાંટવામાં આવી નથી જુઓ મિત્રો આ બધો તાંજળિયો અવડો તો આ છે બાજરીની અંદર છે અને આ દરેક વિદ્યાર્થી છે આજે રજા હતી બરાબર કોઈ કોલેજ કરે છે કોઈ પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરે છે કોઈ છે એ પીટીસી કરે છે તો એવા બધા બહેનો છે અને હું પણ આજે વાડીએ આવ્યો હતો તો મને એમ થયું કે લાવો આનો વિડીયો બનાવીએ આપણે તો અમે વિડીયો બનાવીએ છીએ તો આ જે છે કાવ્યાબેન છે જો સરસ મજાને આજ રવિવાર છે રવિવારની મોજ આવી ગઈ ને કાવ્યબેન કેટલી જોડી વાળી લીધી તો એમને લાટ જોડી વાળી નથી પણ વાળવાની છે તો આખા ખેતરની અંદર જે તાંજળિયાની ભાજી જે છે એ ખેંચી અને દરેક પ્રકારની જોડી વાળી ઓલા આપણે જો એક બેન છે એ જોડી વાળતા બતાવી છે આપણને તો આપણે દરેકની મુલાકાત લઈશું આ રીતે તો આ જે છે બાજરીની અંદર જે તાંજળિયાની ભાજી કરી એ આજે બધી જોડી વાળીને ટોટલિંગ જોડી છે એ વાળી અને અમારે છે એ સવારે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર લઈ જવાની છે એમ છે ને કાવીબેન અને પૈસા આવે એ બધાયના ને તો કાવીબેન કાંઈ બોલ્યા નહીં કાવીબેન છે એ કેમેરા સામે થોડુંક બોલવામાં શરમાય છે મિત્રો બીજી વાત એક કરવાની કે મારી છે આજે થોડીક તબિયત છે એ ખરાબ છે એટલે થોડોક અવાજમાં છે એ મિસ્ટેક છે તમે જોઈ શકશો મિત્રો આજે છે એ બધાય તાંજળિયાની ભાજી છે બહાટી ખેંચે છે કેમ કે અત્યારે વાગી ગયા છે 5:30 અને અમારે 6:30 સુધીમાં બધી તાંજળિયાની ભાજી છે એ ખેંચી લેવાની છે બપોર પહેલાં સવારના સમયની અંદર થોડીક તાંજળિયાની ભાજી છે એ ગોપીબેને ઉર્વિશાબેને એને ખેંચી હતી બરાબર તો ગોપીબેન મજા આવે છે ભાજી ખેંચવાની અરે વાહ તમે તો ઘણી બધી ખેંચી લીધી તો મિત્રો આ જે છે ગોપીબેન છે એ તમે કેટલામાં ભણો ગોપીબેન 7મામાં તો એ પોતાના પુસ્તકો છે પાઠ્યપુસ્તકો લેવા માટે છે એ આ ભાજી છે એ અત્યારે બધા ખેંચે છે અને બધા પછી જોડીના ભાગ પાડી લે કે એટલી જોડી વેચી ટૂંકમાં કરી અને એ જોડી છે એ માર્કેટિંગ યાર્ડની અંદર વેચવા વાઘજીભાઈ જશે તો વાઘજીભાઈ છે એના પૈસા જે આવશે એ આ લોકોના પાઠ્યપુસ્તકોને એ લેવા માટે એનો ઉપયોગ થતો હોય છે મિત્રો જુઓ કે મસ્ત છે આમ કંઈ ઘટે જ નહીં મિત્રો તો આ જે છે એ ખૂબ જ ઓર્ગેનિક જ છે બરાબર આમાં એક પણ વખત દવા છાંટવામાં આવી નથી ખાલી ઓરિયા ખાતર એક વખત નાખવામાં આવ્યું છે અને બીજું પાણની અંદર ઓરિયા ખાતર નાખ્યું પછી પાણ પાઈ દીધું ત્યારબાદ છે આની અંદર છે એ આપણે કહીએ ને અડબા ઉગી જો આ બેન ઉર્વિશાબેન તમે કેટલા ભણો 4થામાં મજા આવે ને ભાજી ખેંચવાની જો એમને પણ ઘણી બધી ખેંચી લીધી છે તો બધાય છે એ પોતપોતાની મહેનત કરી રહ્યા છે આ જો કાવ્યાબેન અહીં ફરી વખત આપણે જોવા મળ્યા છે આ છે કૃષ્ણાબેન અરે ભાજી ખેંચી રહ્યા છે કેટલી જોડી વાળી દેવાની છે આજે 10-15 હતી ઓહો કશી કહેવાય તો હા ગોપીબેન જો પાછા આગળ થઈ ગયા છે તો બધાય 15-20 વાળે એટલે 100 જેવી જોડી થઈ જાય અંદાજે પણ મને તો એમ છે કે 200 જોડી જેવી ભાજી નીકળશે મિત્રો આ ભાજી છે એ તમે એક વખત ખાશો ને તો બહુ મજા આવશે કેમ કે ઓર્ગેનિક ભાજી હોય અત્યારે બધું દવા ને ખાતર ને એવું બધું નાખતા હોય પણ એ આપણે મજા ન આવે એક દિવસ તમે ભાજી ખાઓ તો તમને મોઢાની અંદર સાંધા પણ પડી જતા હોય તો મિત્રો આવી જે ભાજી છે એ આપણે ખાઈએ
તો આપણા આરોગ્યને પણ સારું રહે અને આવું ઓર્ગેનિક વસ્તુ ખાવાનો આપણે પ્રયત્ન કરવો મિત્રો. જો બાજરી પણ બહુ મસ્ત છે, જુવાર છે. તો અમે જુવાર તો તમને અવારનવાર બતાવતા જ હોય છે મિત્રો. તો અમારે આ દિયાલ અને કોટડાની અંદર જુવાર છે બહુ ઊંચી થઈ જતી હોય છે. આ લગભગ 8-10 વીઘાની જુવાર છે અને અત્યારે છે એ પાક ઉપર આવશે. હવે ટૂંકમાં એપ્રિલના એન્ડિંગની અંદર એને લણવાની થશે. તો આ છે દિવ્યાબેન છે. દિવ્યાબેન પણ અત્યારે ભાજી ખેંચે છે. કેટલી વાળી લેવાની છે જોડિયા દિવ્યાબેન? 30 જેવી વાળી લેવી છે આજે. દિવ્યાબેનનો તો ટાર્ગેટ ઊંચો છે, 30 જેવી. જોજો તો તમારી જોડી એકાદી. અરે વાહ, જો એ સાથે જોડી વાળતા જાય એટલે ગણાતી જાય ને. જો મિત્રો, તો મિત્રો આ છે તાંજળિયાની ભાજી. તમને વાત કરીએ એમ ખરેખર બધાને છે બહુ મજા આવશે તાંજળિયાની ભાજી. અને આ વિડીયો છે અમારો આખો જોજો તો તમને મજા આવશે. જો આ બધા બેન ભેગા થઈ ગયા છે અને ફટાફટ જોડી વાળવા માંડ્યા છે. હજી તો ખાલી 10 મિનિટ જ થયો મિત્રો. ટૂંકમાં ખેંચવા આવે 10 મિનિટ જેવું થયું છે. પણ એ જો આ દિવ્યાબેનની જોડી મેં એની અંદર નાખી હો. તમે બધા ભાગ પાડ લેશો કે અલગ અલગ જોડી કે ભેગી જ રાખશો? ખાલી ગણી લેશો? બધા ભેગી રાખશો? અરે વાહ, સરસ. ઉરી છે તો મસ્ત જોડી વાળે. થોડીક મોટી વાળજો એટલે બધાને ફાયદો થાય ને. કે માપસર બધી સરખી જ વાળો છો? એ અરે વાહ, સરસ. હેલો મિત્રો, તો આપણે તાંજળિયાની તાજી ભાજીની છે એ ઘણી બધી જોડી વાળી દીધી છે અને હજી વાળવાની શરૂ છે. તો અમે એ જોડી વાળવા માટે છે એ હાદી કોકડીની રીલનો ઉપયોગ કરીએ છીએ મિત્રો. જો એટલી છે એ એના માપમાં અમે છે એ જોડી વાળતા હોય. બેનો જ મોટા ભાગે વાળતા હોય છે. હું તો આજ પહેલી વાર છે એ જોડી વાળી રહ્યો છું. વળે કે નહીં મને ખબર નથી. થોડીક જોડી મેં પહેલાં વાળી હતી. મેચની જોડી ટૂંકમાં તાંજળિયાની જોડી છે. વાહ, કાવીબેન અહીંયા હજી વળીને રહેતી ને તમે મૂકી જાવ છો. તો આ બધાને ભાગ છે એ કાવીબેનની જોડી હું અત્યારે વાળું છું. બધા છે એ આ રીતે જોડી વાળવાની હોય, આમ જ હોય ને. તો હવે છે એ રીલનો ઉપયોગ કરવાનો છે. તો રીલ છે એ આ રીતે આપણે બાંધી દઈશું. આ રીલ વળાતી નહીં મારતી. કેમ થાય છે? વળશે કે થઈ જાય? હા, બહુ મોટી જોડી વાળી. જે લોકો લઈ જાય ને છૂટકમાં એને મજા આવી જાય, કંઈક વસૂલ થઈ જાય. એટલો બધો ઢેગલો થઈ ગયો છે અને આ એટલી જોડી વળી ગઈ છે. જો જોડી એટલી વળી ગઈ. હા, એટલી બાકી છે વાળવાની. જો મસ્ત ઓર્ગેનિક છે તાંજળિયાની ભાજી, દેશી તાંજળીઓ. આવી તમે બજારમાં જુઓ ને તો આમ તમને અલગ જ પડતી જશે મિત્રો. દવાવાળી ભાજી હોય એ તમે ખાઓ ને તો એ મોઢામાં સાંધા પડી જાય. આનાથી કાંઈ ન થાય, ઓર્ગેનિક છે એકદમ. જો આની અંદર આનાથી પાણી પાઈએ છીએ અમે. તો મિત્રો આ જે છે એ બાજરીની અંદર તાંજળિયાની ભાજી હતી, ખૂબ જ મસ્ત છે. જો એટલો બધો ઢેગલો થઈ ગયો. મારે અત્યારે વાળવાની છે જોડી, પણ વળતી નથી એટલે હવે હું ઊભો થઈને સટકાવવાનો વિચાર છે મિત્રો. તો જોડી છે એ હું વાળતો હતો પણ થાકી ગયો એટલે હવે સેજલબેન છે એ જોડી વાળે છે. ઘણી બધી જોડી વાળી નાખી, આવી અને 10 જેવી થપ્પી બનાવી નાખી છે. તો હવે અમારી જોડી જે છે એ માર્કેટિંગ યાર્ડની અંદર જોવા મળશે. તો રીલ બાંધેલી અને કદાચ તમે માર્કેટિંગ યાર્ડની અંદર લેવા જાઓ તો અમારી જે રીલ હોય કોકડી એનાથી વાળેલી છે એ નિશાની રૂપે છે. ચાલો મળીએ નવા વિડીયો કે સાથ.